ટીવાય BSM-5 અર્થશાસ્ત્રમાં પેપર નંબર 16 બેન્કિંગ અને નાણાં બજાર 1 યુનિટ 2 નાણાંની માંગ. એમાં આપણે ગયા વિડીયોમાં ફિશરનો સિદ્ધાંત અને કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીનો સિદ્ધાંત જોયો હતો. હવે આપણે કેન્સના વિચારો જોઈએ. તો કેન્સના વિચારોમાં શું છે? તો કેન્સનો નાણાંની માંગ અંગેનો અભિગમ. નાણાંની માંગના હેતુઓ કયા કયા છે? તો વિનિમયનો હેતુ, સાવચેતીનો હેતુ અને સટાકીય હેતુ. આ જે આપણે SYમાં ભણ્યા હતા એ ફિશરનો સિદ્ધાંત, કેમ્બ્રિજ સિદ્ધાંત અને કેન્સના વિચારો આપણે SYમાં ભણ્યા હતા પેપર 6માં. તો આપણે હવે જોઈએ તો કેન્સના વિચારો. તો એમાં કેન્સે કયા નાણાંની માંગ અંગેના વિચારો આપ્યા હતા. ગયા વિડીયોમાં આપણે ફિશરનું અને કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓના વિચારો જોયા હતા. તો પ્રોફેસર ફિશર નાણાંની માંગના ખ્યાલને વિનિમયના સમીકરણ દ્વારા સમજાવે છે, જ્યારે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ નાણાંની માંગના ખ્યાલને રોકડ પૂરાંત સમીકરણ દ્વારા સમજાવે છે. આ બંને સમીકરણનો મૂળભૂત ઉદ્દેશ નાણાંના મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે તે સમજાવવાનો છે. પરંતુ બંને સમીકરણો નાણાંનું મૂલ્ય નક્કી કરવામાં નાણાંની માંગ અંગેનું ખરેખર શું મહત્વ છે તેને પૂર્ણ રીતે સમજાવવામાં સફળ થતા નથી. આથી કેન્સે આવક અને ખર્ચના નવા સિદ્ધાંત દ્વારા નાણાંનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે તે સમજાવે છે. એટલે કે નાણાંનું મૂલ્ય તેના પરિણામ પર નહીં, પરંતુ લોકોની આવક, ખર્ચ, બચત, મૂડીરોકાણ પર આધાર રાખે છે. તેથી આ બધા પરિબળોમાં ફેરફાર થાય ત્યારે નાણાંના મૂલ્યમાં ફેરફાર સર્જાય છે. એવું કોણ કહે છે? કેન્સ. કે લોકોની આવક, ખર્ચ, બચત અને મૂડીરોકાણમાં જો ફેરફાર થાય તો આ બધા પરિબળોમાં ફેરફાર થાય તો જ નાણાંના મૂલ્યમાં ફેરફાર થાય છે. પછી કેન્સ કહે છે કે લોકો તેની આવકને બે ભાગમાં વિભાજિત કરે છે. એક તો એ ભાગ ઉપયોગ રોકાણ માટે કરે છે. એક ભાગ કેવો છે? જે રોકાણ માટે કરે છે. બીજો ભાગ એવો છે કે પોતાના હાથ ઉપર રાખે છે. એટલે કેન્સ એમ કહે છે કે લોકો પોતાની આવકને બે ભાગમાં વિભાજિત કરશે. એક તો ભાગ એવો છે કે જે રોકાણ કરે છે, બીજો ભાગ એવો છે જે હાથ ઉપર રાખે છે. આ હાથ પર રાખવામાં આવતી રકમને રોકડ નાણાંની માંગ કહેવામાં આવે છે. એટલે કેન્સે તેને રોકડ પસંદગી અથવા તો તરલતા પસંદગી એવું નામ આપ્યું છે. રોકડ પસંદગી કે તરલતા પસંદગી એવું નામ આપ્યું છે. આ રોકડ પસંદગી જ નાણાંના મૂલ્યને નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. પછી છે કે પ્રોફેસર માર્શલ પીગુન જેવા અર્થશાસ્ત્રીઓ એમ માને છે કે વપરાશી વસ્તુઓ ખરીદવાના હેતુથી જે નાણાંની માંગ કરવામાં આવે છે તેના દ્વારા નાણાંનું મૂલ્ય નક્કી થાય છે. પરંતુ કેન્સ એમ કહે છે કે રોજબરોજ વપરાશી વસ્તુઓ ખરીદવાનો હેતુ આકસ્મિક આપત્તિ સામે રક્ષણ મેળવવાના હેતુથી જે નાણાંની માંગ કરવામાં આવે છે તેનું પ્રમાણ લગભગ સ્થિર રહે છે. તેથી તેનાથી જ નાણાંના મૂલ્ય ઉપર ખાસ કોઈ અસર થતી નથી. પરંતુ સટ્ટાકીય હેતુ માટે જે નાણાંની માંગ કરવામાં આવે છે તેમાં બદલાતી પરિસ્થિતિ પ્રમાણે સતત વધઘટ થતી રહે છે. તેથી આ હેતુ માટે થતી નાણાંની માંગના પરિવર્તનો જ નાણાંના મૂલ્યને નક્કી કરે છે, નહીં કે બધા પ્રકારની નાણાંની માંગ નાણાંના મૂલ્યને નક્કી કરે છે. આથી તે લોકો દ્વારા જે કુલ નાણાંની માંગ કરવામાં આવે છે તેને જ તેના હેતુને ધ્યાનમાં રાખીને ત્રણ વિભાગમાં વિભાજિત કરે છે. પહેલું શું છે? વિનિમયનો હેતુ, સાવચેતીનો હેતુ અને સટ્ટાકીય હેતુ. એટલે કેન્સે નાણાંની માંગ અંગેના હેતુઓ રજૂ કર્યા છે. તો લોકો નાણું હાથ પર રાખે છે અથવા તો નાણાંની માંગ કરે છે તેના જુદા જુદા ત્રણ હેતુઓ છે, જે આપણે જોઈએ: વિનિમયનો હેતુ, સાવચેતીનો હેતુ અને સટ્ટાકીય હેતુ. તો જોઈએ વિનિમયનો હેતુ. તો એમાં શું છે? આવકનું પ્રમાણ, આવક પ્રાપ્તિના સમયાંતર અને ચૂકવણીની પદ્ધતિ, જેને વિનિમયના હેતુના પેટા 3 પોઈન્ટ છે: આવકનું પ્રમાણ, આવક પ્રાપ્તિમાં સમયાંતર અને ચૂકવણીની પદ્ધતિ. તો વિનિમયનો હેતુ કોને કહેવાય? તો લોકોને આવક અમુક નિશ્ચિત સમયે પ્રાપ્ત થતી હોય છે, જ્યારે તેઓએ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કેટલો ખર્ચ રોજબરોજ કરવો પડતો હોય છે. તેવી જ રીતે વેપારીઓ, ઉત્પાદકોએ તેમના રોજબરોજના વ્યવહાર માટે કે પટાવટો માટે નાણાંની જરૂર પડે છે. આથી લોકો, વેપારીઓ, ઉત્પાદકો પોતાની કુલ આવકમાંથી તેઓના રોજબરોજના વ્યવહારોની પટાવટ માટે અમુક ભાગ રોકડ સ્વરૂપે હાથમાં રાખે છે. આને વિનિમયના હેતુ માટેની રોકડ નાણાંની માંગ કહેવામાં આવે છે.
હાથ ઉપર લોકો જે હાથ ઉપર નાણાં રાખવાની વૃત્તિ એને શું રોકડ પસંદગીનો સિદ્ધાંત કહેવાય, તરલતા પસંદગી કહેવાય. આ વિનિમયના હેતુ માટે લોકો નાણાંની માંગ કેટલા પ્રમાણમાં કરશે તેનો આધાર મુખ્યત્વે 3 પરિબળો પર રહેલો છે: આવકનું પ્રમાણ, આવક પ્રાપ્તિમાં સમયાંતર અને ચૂકવણીની પદ્ધતિ. તો પહેલું એનો એટલે લોકો રોકડ નાણાંની માંગ કેટલા પ્રમાણમાં કરશે? આ 3. આવકનું પ્રમાણ વિનિમયના હેતુ માટે કરવામાં આવતી નાણાંની માંગના પ્રમાણને નક્કી કરે છે. જેમ વ્યક્તિની આવક વધુ તેમ વિનિમયના હેતુ માટે તે નાણાંની માંગ વધુ કરે છે. એનાથી ઉલટું જોઈએ તો જેમ વ્યક્તિની આવક ઓછી તો એ તેમના વિનિમયના હેતુ માટે નાણાંની માંગ ઓછી કરશે. આ પ્રમાણે આવકનું પ્રમાણ નક્કી થાય છે. આવક પ્રાપ્તિમાં સમયાંતર. જુદી જુદી વ્યક્તિને પ્રાપ્ત થતી આવકનો સમયગાળો જુદો જુદો હોય છે. કેટલાકને દરરોજ આવક મળતી હોય છે, કેટલાકને અઠવાડિયે, કેટલાકને મહિને, કેટલાકને 6 મહિને, તો કેટલાકને 1 વર્ષે આવક મળતી હોય છે. આથી જેમ આવક પ્રાપ્તિનો સમયગાળો કેવો વધુ તેમ વિનિમયના હેતુ માટે નાણાંની માંગ વધારે. જેમ આવક પ્રાપ્તિનો સમયગાળો ઓછો તેમ વિનિમયના હેતુ માટે નાણાંની માંગ ઓછી. ચૂકવણીની પદ્ધતિ. વ્યક્તિ વસ્તુઓની રોકડેથી અથવા ઉધાર ખરીદી કરતા હોય છે, તેથી પણ નાણાંની માંગ ઉપર અસર થાય છે. ધારો કે જો વ્યક્તિ રોકડેથી જ ચીજવસ્તુ ખરીદવા ટેવાયેલી હોય તો વિનિમયના હેતુ માટે હાથ ઉપર વધુ નાણું રાખવાની જરૂર પડે છે, તેથી નાણાંની માંગ વધુ રહેશે. તેનાથી ઉલટું જો વ્યક્તિ ઉધાર ચીજવસ્તુઓ ખરીદવા ટેવાયેલી હશે તો વિનિમયના હેતુઓ માટે હાથ ઉપર ઓછું નાણું રાખવાની જરૂર પડે છે, તેથી નાણાંની માંગ ઓછી રહેશે. આ જ રીતે લોકો વિનિમયના હેતુ માટે રોકડ નાણાંની માંગ કેટલા પ્રમાણમાં કરશે તેનો આધાર ઉપરોક્ત 3 પરિબળો પર રહેલો છે. તો કેન્સ કહે છે કે ટૂંકા ગાળાના સંદર્ભમાં વ્યક્તિની આવક પ્રાપ્તિનું અંતર, ખર્ચ કરવાની પદ્ધતિ સ્થિર હોય છે, તેથી વિનિમયના હેતુ માટે કેટલીક નાણાંની માંગ કરશે તેનો આધાર તેની આવકના પ્રમાણ પર નક્કી થશે. એટલે કે ટૂંકા ગાળામાં આવક સ્થિર રહેવાથી વિનિમયના હેતુઓ માટે કરવામાં આવતી નાણાંની માંગ પણ સ્થિર હોય છે. એટલે આ જોયા વિનિમયના હેતુ. વિનિમયના હેતુના 3 પરિબળો છે: આવકનું પ્રમાણ, આવક પ્રાપ્તિનું અને ચૂકવણીની પદ્ધતિનું. હવે આપણે સાવચેતીનો હેતુ જોઈએ તો એના કેટલા 4 પરિબળો છે: આવકનું પ્રમાણ, પ્રણાલિકા, સ્વભાવ, બેન્કિંગ સંસ્થાઓનો વિકાસ. તો આપણે સાવચેતીનો હેતુ જોઈએ તો દરેક વ્યક્તિ અને પેઢી વિનિમયના હેતુ ઉપરાંત પોતાની આવકનો કેટલોક ભાગ સાવચેતીના હેતુ માટે પર રોકડ સ્વરૂપમાં દરેક વ્યક્તિ અને પેઢી વિનિમયના હેતુ ઉપરાંત પોતાની આવકનો કેટલોક ભાગ સાવચેતીના હેતુ માટે પણ રોકડ સ્વરૂપમાં હાથ ઉપર રાખે છે. દરેક વ્યક્તિનું ભાવિ અનિશ્ચિત છે, તેથી ભવિષ્યમાં જ્યારે માંદગી, અકસ્માત, સંકટ કે સામાજિક પ્રસંગ આવી પડે ત્યારે તેને ખર્ચને પહોંચી વળવા માટે નાણાંની જરૂરિયાત ઊભી થાય છે. તેથી દરેક વ્યક્તિ આવા આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે કેટલુંક નાણું હાથ ઉપર રાખે છે, અને સાવચેતીના હેતુ માટેની રોકડ નાણાંની માંગ કહેવામાં આવે છે. અને એ જ રીતે વેપારીઓ અને ઉત્પાદકોને પણ ધંધામાં આવતા આકસ્મિક ખર્ચાઓને ધ્યાનમાં રાખીને સાવચેતીના હેતુ માટે નાણું હાથ પર રાખવું પડે છે. એના 3 પરિબળો છે. એમાં પહેલું છે આવકનું પ્રમાણ. તો આવકનું પ્રમાણ સાવચેતીના હેતુ માટે કરવામાં આવતી નાણાંની માંગના પ્રમાણને નક્કી કરે છે. જેમ વ્યક્તિની આવકનું પ્રમાણ વધુ હોય છે તેમ સાવચેતીના હેતુઓ માટે તે વધુ નાણાંની માંગ કરે છે. તેનાથી જ ઉલટું જેમ વ્યક્તિની આવક ઓછી હશે એમ સાવચેતીના હેતુઓ માટે નાણાંની માંગ ઓછી કરશે. પછી છે પ્રણાલિકા. વ્યક્તિ કે ધંધાદારી પેઢીઓ પોતાની પાસે સાવચેતીના હેતુઓ માટે કેટલુંક નાણું હાથ પર રાખશે તેનો આધાર તેની પ્રણાલિકા રૂઢિચુસ્તતા પર રહેલો છે. વ્યક્તિ પેઢી જે રૂઢિચુસ્ત વધારે હોય તેમ તે સાવચેતીના હેતુઓ માટે નાણાંની માંગ વધુ કરશે. તેનાથી ઉલટું જોઈએ તો જો વ્યક્તિ કે પેઢીનો માલિક ઓછો રૂઢિચુસ્ત હોય તો એટલે કે ઉદાર મનોવૃત્તિવાળો હશે તો સલામતીના હેતુઓ માટે ઓછા નાણાંની માંગ કરશે. પછી સ્વભાવ. વ્યક્તિ કે પેઢીનો માલિક સલામતી માટે કેટલું નાણું હાથ પર રાખશે તેનો આધાર તેના સ્વભાવ પર છે. જો વ્યક્તિ ડરપોક, નિરાશાવાદી, વહેમી, સાવધાનીથી આગળ વધવાની મનોવૃત્તિવાળો હશે તો સાવચેતીના હેતુઓ માટે વધુ નાણું હાથ પર રાખશે. તેનાથી ઉલટું જો વ્યક્તિ પેઢીનો માલિક નિર્ભયી, આશાવાદી, સાહસિક અને આવી પડનાર પરિસ્થિતિનો પડકાર ઝીલી લેવાની મનોવૃત્તિવાળો હશે તો સાવચેતીના હેતુઓ માટે નાણાંની માંગ ઓછી રાખશે.
પછી છે બેન્કિંગ સંસ્થાનો વિકાસ. જો દેશમાં બેન્કિંગ વ્યવસ્થાનો સારો એવો વિકાસ થયેલો હશે તો વ્યક્તિ કે પેઢીને બેંકમાં જમા કરેલા નાણાંઓ જ્યારે જરૂર પડે છે ત્યારે તાત્કાલિક મળશે. તેથી સાવચેતીના હેતુથી નાણાંની માંગ ઓછી થશે. તેથી જો ઉલટું દેશમાં બેન્કિંગ વ્યવસ્થાનો ઓછો વિકાસ થયો હશે તો વ્યક્તિ કે પેઢીએ બેન્કિંગ સુવિધાના અભાવે સાવચેતીના હેતુઓ માટે વધુ નાણું હાથ પર રાખવું પડશે. બીજી જ રીતે જોઈએ તો બેન્કિંગ સુવિધા વિકસિત હશે તો લોકો કે પેઢીઓને જરૂર પડશે ત્યારે ધિરાણ પ્રાપ્ત કરી શકશે. તેથી સાવચેતીના હેતુઓ માટે ઓછી નાણાંની માંગ કરશે. પરંતુ જો બેન્કિંગ સુવિધા અપૂરતી હશે, જોઈએ ત્યારે ધિરાણ મળી શકશે નહીં. તેથી સાવચેતીના હેતુઓ માટે વધુ નાણાંની માંગ કરશે. એટલે કે કેન્સ ટૂંકા ગાળામાં વ્યક્તિની પ્રણાલિકા, સ્વભાવ, બેન્કિંગ વ્યવસ્થાનું સ્વરૂપ. તેથી સાવચેતીના હેતુઓ માટે નાણાંની માંગ કેટલી રહેશે તેનો આધાર આવકના પ્રમાણ પર જ હોય છે. એટલે કે ટૂંકા ગાળામાં આવક પણ સ્થિર હોય છે અને તેથી સાવચેતીના હેતુઓ માટે નાણાંની માંગ પણ સ્થિર જ રહે છે. પછી છે સટ્ટાકીય હેતુ. તો સટ્ટાકીય હેતુના પરિબળો બે છે. વધુ વ્યાજ કમાવાનો હેતુ, બોન્ડ્સ અને જામીનગીરીઓના સટ્ટા દ્વારા નફો કમાવાનો હેતુ. સટ્ટાકીય હેતુ. તો લોકો સટ્ટાકીય હેતુ માટે નાણું પોતાના હાથ પર રાખવાનું પસંદ કરે છે. તે જ સાચી નાણાંની માંગ છે. પ્રોફેસર કેન્સ કહે છે કે એનો ખ્યાલ શું કહે છે? તે ખ્યાલ કેન્સના ભેજાનું પ્રદાન કરે છે. સટ્ટાકીય હેતુ છે એ શું છે? તે ખ્યાલ કેન્સના ભેજાનું પ્રદાન કરે છે. વ્યાજના દર અથવા જો જામીનગીરીઓના ભાવોમાં ભવિષ્યમાં ફેરફાર થવાની લોકોની જે અપેક્ષા હોય છે તેમાંથી જે લાભ પ્રાપ્ત કરવાનો હોય છે તે માટે વ્યક્તિઓ અને નાણાકીય સંસ્થાઓ નાણાંની માંગ કરે છે. તેને પ્રોફેસર કેન્સ સટ્ટાકીય હેતુસર થતી નાણાંની માંગ તરીકે ઓળખવામાં આવે છે. સટ્ટો એટલે કે ભવિષ્યમાં જામીનગીરીઓ ખરીદી હોય. વ્યાજના દર એટલે જામીનગીરીઓના ભાવો ભવિષ્યમાં જો ફેરફાર એટલે વધશે તો લોકોની અપેક્ષાઓ હોય છે કે તેમાંથી એને વધુ લાભ પ્રાપ્ત કરવાનો હોય. એ હેતુ માટે વ્યક્તિઓ અને નાણાકીય સંસ્થાઓ નાણાંની માંગ કરે છે. તેથી પ્રોફેસર કેન્સ સટ્ટાકીય હેતુસર થતી નાણાંની માંગ તરીકે ઓળખાવે છે. તે સટ્ટાના હેતુની વ્યાખ્યા આપતા જણાવે છે કે ભવિષ્યની ઘટનાઓની બાબતમાં સામાન્ય વ્યક્તિઓ કરતાં કેટલીક વ્યક્તિઓને વધુ જ્ઞાન હોવાથી તેઓ એ જ્ઞાનના આધારે જે લાભ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ હાથ ધરે છે તેને સટ્ટાનો હેતુ કહેવામાં આવે છે. કેન્સના મત મુજબ કેટલાક લોકો સટ્ટાકીય માનસવાળા હોય છે. આવા લોકો ભવિષ્યમાં બજારમાં વ્યાજના દરમાં આવનારા પરિવર્તનો દ્વારા લાભ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી પોતાની પાસે રોકડ સ્વરૂપમાં નાણું હાથ પર રાખે છે. એટલે કે સટ્ટાકીય પ્રવૃત્તિવાળા લોકો બે હેતુસર નાણાંની માંગ કરે છે. તો વધુ વ્યાજ કમાવાના હેતુથી સટ્ટાકીય વૃત્તિવાળા લોકો વધુ વ્યાજ કમાવાના હેતુથી નાણાંની માંગ કરે છે. તો સટ્ટાકીય વૃત્તિવાળા લોકોને જો એમ લાગે કે ભવિષ્યમાં વ્યાજના દરમાં વધારો થશે તો વર્તમાનમાં ઓછા વ્યાજના દરે ધિરાણ કરવાનું પસંદ કરશે નહીં. તેથી તેની રોકડ પસંદગીની માંગમાં વધારો થશે. તેનાથી ઉલટું જો એમને એમ લાગે કે ભવિષ્યમાં વ્યાજના દરમાં ઘટાડો થશે, વર્તમાનમાં ધિરાણ કરી દેવાનું પસંદ કરશે. તેથી તેમની રોકડ પસંદગીમાં ઘટાડો થશે. ધારો કે સટ્ટાકીય પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને એમ લાગે છે કે અત્યારે વ્યાજના દર 10% છે, ભવિષ્યમાં 12% થશે તો ભૂતકાળમાં ઓછા વ્યાજના દરે આપેલ ધિરાણને વર્તમાનમાં પરત મેળવી લેશે. તેથી તેની રોકડ માંગમાં વધારો થશે. તેનાથી ઉલટું જો સટ્ટાકીય પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને એમ લાગે છે કે અત્યારે વ્યાજના દર 10% છે, ભવિષ્યમાં ઘટીને 8% થશે તો પોતાના હાથ પર જે નાણું હશે તેનું વર્તમાનમાં 10%ના દરે રોકાણ કરી દેશે. તેથી તેની રોકડ નાણાંની માંગમાં ઘટાડો થશે. આમ ભવિષ્યમાં વ્યાજના દરોની અપેક્ષા વર્તમાનમાં સમયની નાણાંની માંગ વચ્ચે સરવો સંબંધ છે. પછી છે બોન્ડ્સ અને જામીનગીરીના સટ્ટા દ્વારા નફો કમાવાનો હેતુ.
સટ્ટાકીય વૃત્તિવાળા લોકો બોન્ડ્સ અને જામીનગીરીઓમાં રોકાણ દ્વારા નફો કમાવાનો હેતુ ધરાવે છે. બોન્ડ્સ અને જામીનગીરીઓના સટ્ટામાં રસ ધરાવતા લોકો એમ લાગે છે કે ભવિષ્યમાં બોન્ડ્સ અને જામીનગીરીની કિંમત ઘટી જશે, તો વર્તમાનમાં બોન્ડ્સ અને જામીનગીરીઓનું ઊંચા ભાવે વેચાણ કરીને રોકાણ નાણાંને પોતાના હાથ પર રાખવાનું પસંદ કરશે. એટલે ભવિષ્યમાં બોન્ડ્સ અને જામીનગીરીની કિંમત ઘટી જશે, વર્તમાનમાં બોન્ડ્સ અને જામીનગીરીનું ઊંચા ભાવે વેચાણ કરીને રોકડ નાણાંને પોતાના હાથ પર રાખવાનું પસંદ કરશે. આવા સંજોગોમાં રોકડ નાણાંની માંગમાં વધારો થશે અને તે જ રીતે નુકસાનમાંથી બચી જશે. અને એનાથી ઉલટું, જો તેઓને એમ લાગે છે કે ભવિષ્યમાં બોન્ડ્સ અને જામીનગીરીઓની કિંમતમાં વધારો થશે, તો તેઓ વર્તમાનમાં નીચા ભાવે બોન્ડ્સ અને જામીનગીરીની ખરીદી કરી લેશે. કિંમત વધે ત્યારે તે વેચીને વધુ નફો પ્રાપ્ત કરશે. તેથી આવા સંજોગોમાં લોકો જામીનગીરી અને બોન્ડ્સમાં નવા રોકાણો કરી દે છે. તેથી રોકાણ નાણાંની માંગમાં ઘટાડો થશે. દાખલા તરીકે, ધારો કે કોઈ એક જામીનગીરીઓનો ભાવ અત્યારે 100 છે, તો ભવિષ્યમાં 115 થશે તેવી ગણતરી હોય તે વર્તમાનમાં નવી જામીનગીરીઓની ખરીદી કરશે. તેથી તેની રોકડ નાણાંની માંગમાં ઘટાડો થશે. અને એનાથી ઉલટું, કોઈ એક જામીનગીરીનો ભાવ અત્યારે 100 ચાલે છે અને ભવિષ્યમાં 90 થઈ જશે, તો તેની ગણતરી હોય છે કે પોતાની પાસે રહેલી જામીનગીરીઓનું વર્તમાન વેચાણ કરી નાખશે. તેથી તેની રોકડ નાણાંની માંગમાં વધારો થશે. ભવિષ્યમાં બોન્ડ્સ અને જામીનગીરીની કિંમતની અપેક્ષા અને વર્તમાન સમયની નાણાંની માંગ વચ્ચે ઉલટો સંબંધ છે. આ રીતે લોકો ભવિષ્યમાં જામીનગીરીઓના ભાવ ઘટવાની અપેક્ષા હાથ પર વધુ નાણું રાખે છે કે ભવિષ્યમાં જ્યારે જામીનગીરીઓના ભાવ ઘટે ત્યારે તેને ખરીદી શકાય, અને ભવિષ્યમાં જામીનગીરીઓના ભાવ વધવાની અપેક્ષાએ લોકો હાથ પર ઓછું નાણું રાખે છે. આમ વધુ જામીનગીરીઓ રાખે છે કે જેથી ભવિષ્યમાં જામીનગીરીઓના ભાવ વધતા તેનું વેચાણ કરીને નફો મેળવી શકાય છે. આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો લોકોને ભવિષ્યમાં જામીનગીરીઓના ભાવ ઘટતાની કે વ્યાજનો દર વધવાની શક્યતા દેખાય ત્યારે વર્તમાનમાં તેઓ વધુ નાણું હાથ પર રાખશે. અને તેનાથી ઉલટું, જ્યારે ભવિષ્યમાં જામીનગીરીઓના ભાવ વધવા કે વ્યાજનો દર ઘટવાની શક્યતા દેખાય ત્યારે વર્તમાનમાં તેઓ ઓછું નાણું હાથ ઉપર રાખશે. આમ જામીનગીરીઓના ભાવ અને વ્યાજના દર વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જ્યારે જામીનગીરીઓના ભાવ વધે છે ત્યારે વ્યાજના દર ઘટે છે, અને જ્યારે જામીનગીરીઓના ભાવ ઘટે છે ત્યારે વ્યાજના દર વધે છે. હવે પ્રશ્ન એ થાય છે કે ભવિષ્યમાં જામીનગીરીઓના ભાવ કે વ્યાજના દર વધશે કે ઘટશે, તો તે સટ્ટાકીય પ્રવૃત્તિ કરતા લોકોએ કઈ રીતે નક્કી કરતા હશે? એ પ્રોફેસર કેન્સ આનો જવાબ આપતા જણાવે છે કે ભવિષ્યમાં જામીનગીરીઓ અને વ્યાજના દરોની વધઘટ અંગેની આગાહી એક મનોવૈજ્ઞાનિક ઘટના છે. તેથી તેનો આધાર સટ્ટાકીય પ્રવૃત્તિ કરતા લોકોના માનસિક વલણો પર રહેલો છે કે જો કોઈ એક દેશમાં સટ્ટાખોરો જામીનગીરીઓના ભવિષ્યમાં ભાવો અને એકમત ધરાવતા હશે, તો તે દેશમાં જામીનગીરીઓના ભાવો ખૂબ જ મોટા પરિવર્તનો સર્જતા રહેશે, અને તેથી જ ત્યાં નાણાંની માંગમાં મોટી વધઘટ ચાલતી રહેશે. તેથી ઉલટું, જો કોઈ એક દેશમાં આ અંગે જુદા જુદા મંતો પ્રવર્તતા હશે, તો તે દેશમાં જામીનગીરીઓના ભાવોમાં ઓછા પરિવર્તનો સર્જાતા રહેશે. તેથી ત્યાં નાણાંની માંગમાં ઓછી વધઘટ થતી રહેશે. આવું જ વ્યાજના દરોની બાબતમાં બને છે. આ જ રીતે પ્રોફેસર કેન્સ કહે છે કે લોકો નાણાંની માંગ જુદા જુદા 3 હેતુઓથી કરે છે: વિનિમયનો હેતુ, સાવચેતીનો હેતુ અને સટ્ટાકીય હેતુ. આ ત્રણેય પ્રથમ 2 પ્રકારના હેતુ છે કે વિનિમય. પ્રથમ 2 હેતુ એવા છે, વિનિમયનો હેતુ અને સાવચેતીનો હેતુ. જે નાણાંની માંગ કરવામાં આવે છે તે ટૂંકા ગાળામાં મહદઅંશે સ્થિર રહે છે, કારણ કે આ બંને પ્રકારની માંગનો આધાર આવક ઉપર રહેલો છે, અને આવક ટૂંકા ગાળામાં સ્થિર રહેશે. તેથી જ જ્યારે લાંબે ગાળે આવકમાં ફેરફાર થાય છે ત્યારે જ આ બંને પ્રકારની માંગમાં ફેરફાર સર્જાય છે. અને કેન્સ આવક અને રોકડ પસંદગીના સંબંધોને સમજાવવા માટે નીચેના સમીકરણો આપ્યા છે. તો વિનિમયના હેતુઓ માટે નાણાંની માંગ, સાવચેતીના હેતુઓ માટે નાણાંની માંગ એટલે કે L1, Y એટલે આવકની સપાટી, F એટલે વિધેય. આ સમીકરણ દ્વારા કેન્સે વિનિમયના હેતુઓ માટેની નાણાંની માંગ અને સાવચેતીના હેતુઓ માટે નાણાંની માંગ અને આવકની સપાટી વચ્ચે કેવો સંબંધ છે તે દર્શાવ્યું છે.
આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી. આજે આપણે કેન્સની નાણાંની માંગ અંગેના હેતુઓ જોયા. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી. થેન્ક યુ.